ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભાભવન ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું। આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઝઘડિયા તાલુકાએ બાજી મારી હતી। રાજપાટી 24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામ પર ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપપ્રમુખના પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરાઈ હતી। બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। આજરોજ નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામની સત્તાવાર જાહેરાત કરાઈ હતી। જિલ્લા પંચાયતના કુલ વિજેતા સભ્યોમાંથી ભાજપના 26 સભ્યોએ હાથ ઊંચા કરી સમર્થન જાહેર કરતા તેઓને કુલ 26 મત મળ્યા હતા। બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી, જોકે તેમને માત્ર 5 મત જ મળ્યા હતા। પરિણામે બહુમતીના 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી 2.5 વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। તે જ રીતે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી। અજીત ચીમનભાઈ વસાવાને ભાજપના 26 સભ્યોના મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના અનિલભાઈ ભરતભાઈ વસાવાએ પણ દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેઓને માત્ર 5 મત જ મળ્યા હતા, જેના પગલે અજીત ચીમનભાઈ વસાવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત થતાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી નવા હોદ્દેદારોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિત પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું। મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ। સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજપાટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે। ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે।